નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી પોલીસે 5 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા, જેમાં 4 મહિલા અને 1 પુરુષને સમાવેશ થાય છે। ભરૂચ અને અંકલેશ્વરમાંથી ફરી એકવાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભરૂચ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે પોલીસના સર્ચ ઓપરેશનમાં ભરૂચ અને અંકલેશ્વરમાંથી 4 મહિલા સહિત 5 ઘૂસણખોરો ઝડપાયા હતા। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 5 ઘૂસણખોરોને ઝડપી પાડી તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા। આવનાર દિવસોમાં જરૂર જણાશે તો તેમને ડિપોર્ટ કરવાની પણ કાર્યવાહી કરાશે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નેશનલ હાઈવે પર જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા તેના ઉપરથી વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને લોકો મહી નદી પરના બ્રિજ જેવી ઘટના ઘટશે તેવી દહેશત વ્યક્ત કરી છે। વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા 9 જેટલા લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આવો જર્જરિત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 નો નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની ગયું છે, જેને અનેક વખત રિપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે। અગાઉ જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી જતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। જૂના સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની જતા તેના પર મોટા વાહનો માટે પ્રવેશ બંધી છે અને આ માટે તંત્ર દ્વારા એંગલ પણ લગાડવામાં આવી છે। જો કે બ્રિજ પરથી કાર સહિતના નાના વાહનો જીવના જોખમે પસાર થાય છે, ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। બીજી તરફ બ્રિજની રેલિંગ તૂટવા અને માર્ગ બિસ્માર બનવા સહિતના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે બ્રિજને સદંતર બંધ કરવો અથવા તેનું સંપૂર્ણ સમારકામ કરાવવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા જર્જરિત થયેલ જૂના સરદાર બ્રિજ પરથી નાના વાહનો માટે વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે। જો કે મોતના પૈગામ સમાન આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો કેટલો યોગ્ય કહી શકાય તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે। નમસ્કાર, મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા છે। હું ભરૂચનો સ્થાનિક રહેવાસી છું। આજે મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા આણંદને જોડતો આવે છે તે સવારમાં પડી ભાંગ્યો છે અને ત્યાં ખૂબ મોટી હોનારત થઈ છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘાયલ પણ થયા છે। આજે ભરૂચની વાત કરીએ તો ભરૂચનો આ સરદાર બ્રિજ લગભગ 50 વર્ષથી અહીંયા ટકી રહ્યો છે અને તેને ઉપયોગમાં લેવામાં આવે છે। વચ્ચે તેના ઉપર ઘણું નુકસાન થયું હતું, રેલિંગ તૂટી ગઈ હતી, ખાડા પડી ગયા છે। બીજી તરફનો પણ જે અંકલેશ્વર તરફ જવા માટેનો સરદાર બ્રિજ છે તે પણ ઘણો જૂનો થઈ ગયો છે। આ ભાજપની તાનાશાહ સરકાર જે વિકાસના બંગડા ફૂટે છે તેને મારે પૂછવું છે કે શું તમે આજે તમારા 30 વર્ષના શાસનકાળમાં કેવા બ્રિજ બનાવ્યા છે? આજે આ ગુજરાતમાં જે બ્રિજ છે એ આપણે કોંગ્રેસની સરકાર વખતે બનેલા હતા ને આજે પણ અહીં છે। તમારા ભાજપના ભ્રષ્ટાચારના શાસનમાં આજે બ્રિજો કાં તો બનતા પહેલાં પડી ભાંગે છે, કાં તો તેની અંદર ખાડા પડી જાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાથી તેમાં ગુણવત્તા પણ જળવાતી નથી। આજે આ ભરૂચની જનતા આ જીવના જોખમે 45 થી 50 વર્ષ જૂના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે અને કાલે કોઈ દુર્ઘટના બનશે, શું તેના માટે કોણ જવાબદાર? આ ભાજપની સરકાર તેના માટે કોઈ દુર્ઘટના બને અહીં પણ એની રાહ જોઈ રહી છે। ભરૂચમાં નંદેલાવનો બ્રિજ પણ આજે તેના ઉપરથી પણ સળિયા ઉખડી ગયેલા છે। આજે ભરૂચ ઔદ્યોગિક રીતે દરેક રીતે સરકારને અને ગુજરાતની જનતાને મદદરૂપ થતો હોય છે। ટ્વિન સિટીની વાતો થઈ રહી હોય ત્યારે પણ અહીં ઘણી બધી સવલતો આજે પણ ભરૂચ અંકલેશ્વરમાં ઉપલબ્ધ નથી। આ તબક્કે હું આપણે ભાજપની આ કેન્દ્ર સરકારને અને અહીંના તંત્રને કહેવા માંગીશ કે કાં તો આ બ્રિજને સંપૂર્ણ રીતે સુરક્ષિત બને એ રીતે તેને ફરીથી આપણે રિપેરિંગ વર્ક કરો, કાં તો તેને સંપૂર્ણ રીતે બંધ કરો। અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો, જે અંગે પોલીસને જાણ કરાઈ હતી। અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના ખુલ્લા મેદાનમાંથી આજરોજ સવારે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો। સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી વધુ તપાસ આરંભી હતી। અંકલેશ્વર નજીક ઉમરવાડામાં લોજિસ્ટિક કાર્ગોના ટર્મિનલનો પ્રારંભ રેલવે મેનેજરના હસ્તે કરવામાં આવ્યો હતો।
અંકલેશ્વરના ઉમરવાડા નજીક દેશના પ્રથમ ખાનગી સાવરિયા ગતિશક્તિ કાર્ગો ન્યૂ અંકલેશ્વર ટર્મિનલનું રેલવેના પ્રબંધક નિર્દેશક પ્રવીણકુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નિર્માણ પામેલ ન્યૂ અંકલેશ્વર ટર્મિનલ ખાતેથી પ્રથમ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. અંકલેશ્વર પાનોલી વચ્ચે ઉમરવાડા નજીક સાવરિયા ગતિશક્તિ કાર્ગો દ્વારા ₹600 કરોડના ખર્ચે ન્યૂ અંકલેશ્વર ટર્મિનલની નિર્માણ કરવામાં આવ્યું છે. દેશનું પ્રથમ ખાનગી કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં રેલવે પ્રબંધ નિર્દેશક પ્રવીણ કુમાર, BDSP વર્મા, OP અને BD શોભિત ભટનાગર, વડોદરાના મહાપ્રબંધક દીપક કુમાર ગુપ્તા અને સાવરિયા શક્તિ કાર્ગોના ડાયરેક્ટર નિકુંજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન સમારોહનું દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં પૂજા વિધિ સાથે સાવરિયા ગતિશક્તિ કાર્ગો ન્યૂ અંકલેશ્વર ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ન્યૂ અંકલેશ્વર ટર્મિનલ ખાતેથી રેલવે પ્રબંધ નિર્દેશક પ્રવીણ કુમાર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રથમ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાવરિયા ગતિશક્તિ કાર્ગો સર્વિસ અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, ભરૂચ સહિતના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માંકરોડ, બાબુભાઈ વકીલ સહિત ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ये जो आज हम लोगों ने ये सावरिया गति शक्ति और DFC के सौजन्य से ये जो हमने आज कमीशन किया है, ये बहुत बड़ा काम है. ये जहाँ तक मेरी नॉलेज है, ये देश का प्रथम प्राइवेट पब्लिक पार्टनरशिप का प्रथम मल्टी मोडल लॉजिस्टिक पार्क है. और अभी इसमें बहुत सारे काम होने हैं, बहुत सारे इसमें वेयर हाउसेज बनने हैं जो कि सावरिया गति शक्ति बनाएगा, और इसमें कुछ इंटरलॉकिंग के काम बचे हैं, वो करेंगे. पर अभी हमने पहली ट्रेन यहाँ पे अल्ट्राटेक की सीमेंट की पास करी है. दिस इज वन ऑफ द गोल्डन मोमेंट फॉर DFC एंड फॉर द प्राइवेट पार्टी, दैट इज सावरिया गति. ICD देश के विकास को तो बहुत फायदा होगा, क्योंकि देखिए जो भी जो ट्रैफिक है, लॉजिस्टिक्स है, लॉजिस्टिक्स तो प्राइवेट पार्टी का ही होता है. उसको कैसे हम फास्टर मोड से हम ट्रांसपोर्ट कर सकते हैं. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर में आपको पता है कि 100 किलोमीटर प्रति घंटा की रफ्तार से गाड़ियाँ चलती हैं, और एवरेज स्पीड हमारी जो है 55 के आसपास पहुँचती है. तो कोई भी कार्गो यहाँ पे आएगा तो उसकी एक श्योरिटी है कि गारंटेड टाइम में और बहुत द्रुत गति से अपने डेस्टिनेशन में पहुँचेगा. आप जानते हैं लॉजिस्टिक्स कॉस्ट से कम होगी, जिससे सबका फायदा. भारत में यही लोकेशन सिलेक्ट करने के क्या रीजन? नहीं, लोकेशन तो बहुत सारी है, बहुत सारे मल्टी मॉडल लॉजिस्टिक पार्क जगह जगह ट्रैफिक स्टडी के ऊपर ऑलरेडी अप्रूव्ड हैं. पर ये हमारे लिए अच्छी बात है कि ये जो है मल्टी मॉडल लॉजिस्टिक पार्क ये सबसे पहले बनकर तैयार हो गया, और भी बन रहे हैं. अभी 2-3 साल में बहुत सारे मल्टी मॉडल लॉजिस्टिक पार्क आए. कितना अंदाजित कितने बनने? मल्टी मॉडल लॉजिस्टिक पार्क तो वैसे तो पूरे इंडियन रेलवे का, DFC और इंडियन रेलवे को मिला के मुझे लगता है कि 25-30 मल्टी मॉडल लॉजिस्टिक पार्क होंगे पूरे देश में, और DFC उसमें कम से कम 5 मल्टी मॉडल लॉजिस्टिक पार्क का जो प्लान कर रहा है. DFC का और कोई प्लान है इंडिया में दूसरी जगह पर? अभी जो है अभी फिलहाल प्रोजेक्ट हमारी जो है मिनिस्ट्री के कंसिडरेशन में है, और जैसे वो सेंक्शन होंगे तो हम उसको आगे खत्म कर सकते हैं. पर अभी हमारा 100 किलोमीटर का जो है बचा हुआ है बॉम्बे के पास में, वो हम लोग कर रहे हैं. दिसंबर 25 में उसको कमीशनिंग का टारगेट. आज हमने बहुत ही कम समय में DFC के सहयोग के साथ इतने कम समय में हमने इतना बड़ा मल्टी मॉडल लॉजिस्टिक पार्क का शुरुआत कर दी है. ये अभी हमारा फर्स्ट फेज़ है, जिसमें कि अभी हमारा जो रेल साइडिंग है वो इनिशिएट हो गया है. इसके बाद हमारा ICD, हमारे वेयर हाउसेस, तो पूरा मिला के हमारा बहुत बड़ा सिंगल विंडो सॉल्यूशन बनने वाला है, जिसके अंदर की यहाँ की जो आसपास की जितनी भी 80 किलोमीटर की एरिया में या उससे भी आगे की जो इंडस्ट्रीज़ है उनको काफ़ी फ़ायदा होगा, और उनका लॉजिस्टिक्स का बहुत बड़ा प्रॉब्लम सॉल्व होगा, और उनको बहुत अच्छी नई इनोवेटिव सॉल्यूशंस मिलेंगे. अभी लॉजिस्टिक्स जो है वो सिर्फ और सिर्फ ट्रक बेस्ड लॉजिस्टिक्स है, रोड बेस्ड लॉजिस्टिक्स है, और बहुत ही कम स्केल पे रेल बेस्ड लॉजिस्टिक्स है. तो हमारा पूरा ध्यान, हमारी पूरी कोशिश इस चीज़ में रहेगी कि हम ऐसे सॉल्यूशंस लेकर आए, ऐसे इनोवेटिव प्रोडक्ट्स दे पूरे मार्केट को, जिसकी वजह से उनको भी बहुत अच्छा सहयोग मिले. हमने हमारी तरफ से अभी जैसे कि एक इंडस्ट्री है, सीमेंट इंडस्ट्री, तो उसमें अल्ट्राटेक सीमेंट का आज हमारा फर्स्ट ट्रैक आया है. तो हम लोग उनके लिए भी बहुत थैंकफुल है कि उन्होंने हमको इतना सपोर्ट किया, और आगे भी हम लोग यही कोशिश करेंगे कि उनका और सपोर्ट हमें मिले, और हम लोग यहाँ पे उनके लिए बहुत अच्छी तरीके से उनका लॉजिस्टिक्स मैनेज करें, एंड टू एंड डिलीवरी उनको पूरी प्रोवाइड करवाएं. इसका हमारी पूरी कोशिश रहेगी. एंड ये एक हमारे देश के लिए बहुत अच्छा मौका है, क्योंकि इतना बड़ा मेगा इंफ्रास्ट्रक्चर अब जो रेडी हो गया है वो अब यूटिलाइजेशन में आएगा.
तो हम बहुत ही थैंकफुल है DFC के टीम के लिए, सर के लिए, क्योंकि इनकी गाइडेंस की वजह से ही पूरा आज संभव हो पाया. तो थैंक यू सो मच. ભરૂચ જિલ્લાની આંગણવાડી કેન્દ્રની બહેનો અને વર્કર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે રાષ્ટ્રવ્યાપી એક દિવસીય હડતાલના પગલે કામથી અગડા રહી તાલુકા મથક ખાતે CDPOને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્યમાં આંગણવાડી વર્કર અને હેલ્પર વર્કરનું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન છે તેઓ દ્વારા આજરોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડીને આંગણવાડીના કામથી અગડા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને વર્કર બહેનો દ્વારા સંગઠનના નેજા હેઠળ પ્રોગ્રામ ઓફિસર તેમજ તમામ તાલુકા મથકના CDPOને આ અંગે એક લેખિત આવેદનપત્ર આપી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઘણા લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે દ્વારા 2018 પછી કોઈપણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી તે બાબતે વેતન વધારાની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત રોજ રોજ પોષણ ટેકાના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યોનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે. FRS ને નામે લાભાર્થીઓના પોષણ અધિકારો છીનવી આંગણવાડી કાર્યકરોના વેતન કાપવામાં આવી રહ્યાનું પણ તેમણે જણાવ્યું. આ રીતે અનહદ શોષણ થઈ રહ્યું છે ત્યારે હવે એક દિવસ માટે સમગ્ર દેશની આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા ઉપરોક્ત સંગઠનના નેજા હેઠળ આજે એક દિવસ માટે હડતાલ પાડી હતી અને પોતાની માંગણીઓ અંગે તાલુકા મથક ખાતે CDPOને રજૂઆત કરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ પણ જર્જરિત બની રહેતા તેના રોડ ઉપર પડેલા ખાડાઓને લઈને આ બ્રિજ હવે જીવલેણ અકસ્માતની ખતરાની ઘંટી વગાડી રહ્યો છે.
જંબુસર નજીકથી પસાર થતી ધાદર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ભરૂચ જંબુસર નજીકથી પસાર થતી ધાદર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હજારો વાહન ચાલકોના માથે ખતરો ઉભો થયો છે. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો છે. જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ જે સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે, ત્યારે મહીસાગર નદી પરનો જર્જરિત પુલ ધરાશાયી થવા જેવી દુર્ઘટના બનવાની તંત્ર રાહ જોઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને વાહન ચાલકો આ બાબતે તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે વારંવારની રજૂઆત છતાં કોઈ પરિણામ આવતું નથી અને લોકોએ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થવું પડે છે. લુકમાન ક્યાંથી આવો? અમે જંબુસર થી આમોદ જઈ રહેલા છે. બ્રિજ પર મુસાફરી જીવનો જોખમ છે. નીચે મગરોની કતાર લાગી ગયેલી છે. જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે. વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી. ભાઈનો શું તમે સરકારને અને તંત્રને શું કહેવા માંગશો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવે બ્રિજનો બનાવવાને. ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેક વાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનું પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારમાં બજેટ ન હતું. ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની ટકે બને ધાદરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોનો ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકો ત્યાં જાન ગયેલા છે. 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સુધી છે. એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે. તમે ઊંઘતા હોય તો જાગો. કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, કરે ખૂબ ભારે વાહનો જાય. ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું કે અમે હમણાં મુજપુર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું. આ એ લોકો કંઈક છે, અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો. આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયેલો. તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી. બરાબર, તે ઘડીએ બી એવું હતું. અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આપ્યું. બરાબર, આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી. એ પડું હતું, પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ, મરવા દો 1-2 જણને પછી જોઈએ એમ. એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે. જંબુસર બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ. એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી. કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી. અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ, કે અમે બનાવ્યું. અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે, એ બ્રિજ બી સેમ પોલ છે. બધી પોલ પડી ગઈ, જોવું હોય તમે જો બતાડે, અને એકદમ ખરાબ દશા છે. એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે. અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે. કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે. આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે. ને કોઈ સરકારને શું કહેવા માંગે? સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે. ખાલી મોટી વાતો ના કરે. આપણે બીજા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા રોડ બનાવીએ છીએ, બધા ખાલી વાતો જ છે, કશું છે નહીં. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રોજ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. રોજ 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. આમલા ખાડી પરનો ગરનાળું સાંકડો હોવાના કારણે સમસ્યા ઊભી થઈ છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર સુરત તરફ જતી લેનમાં આજે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે હાઈવેની સ્થિતિ બિસ્માર બની છે. વાલિયા ચોકડી નજીક નાડું સાંકડું હોવાથી આ સમસ્યા રોજિંદી બની ગઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદના કારણે વાલિયા ચોકડી નજીક હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે હજારો વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી. સ્થાનિક લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે. તંત્ર અને પોલીસ વિભાગ તરફથી યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા છે. અંકલેશ્વરના નવગામા ખાતે વહેતી અમરાવતી ખાડીમાં મગર દેખાતા ગામ લોકો તેને જોવા ઉમટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના નવગામા ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ગત સાંજે વરસાદી પાણીમાં ધસડાઈ આવેલ એક મગર દેખા દેતા કુતૂહલવશ લોકો ટોળે વળ્યા હતા. નવગામા ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં અવારનવાર મગર દેખા દેતો હોય છે. હાલમાં પડેલા સતત વરસાદ દરમિયાન એક મગર વરસાદી પાણીમાં ટણાઈ આવ્યો હતો. નવગામા ગામ નજીક બ્રિજની નીચે ખાડીના કિનારે એક મગર તહેલતો જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોએ જોતા કુતૂહલવશ મગરને જોવા બ્રિજ ઉપર લોકો ટોળે વળ્યા હતા. જોકે અમરાવતી નદીનું પાણી નર્મદા નદીમાં સમાઈ જતું હોય વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું ન હતું. અંકલેશ્વરની પ્રતિન ઓવરબ્રિજ પાસે જીઆઈડીસી તરફનો છેવાડાના ગટરમાં ટેમ્પો ફસાતા ટ્રાફિક જામ થયો હતો. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજના જીઆઈડીસી તરફના છેડે ભારે વાહનોની અવરજવરને સીમિત કરવા જે લોખંડની ગટર મૂકવામાં આવી હતી તેમાં એક 4 વ્હીલ ટેમ્પો ફસાઈ ગયો હતો. અંકલેશ્વરના રેલવે સ્ટેશનથી જીઆઈડીસી વસાહતને જોડતા પ્રતિન ઓવરબ્રિજના છેડે ભારે વાહનોના આવન જાવન ઉપર રોક લાદવા લોખંડની ગટરની આડસ ઊભી કરવામાં આવી છે. જો કે આએ દિન ભારે તેમજ ઊંચાઈ ધરાવતા વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે. પરિણામે ક્યારેક આ લોખંડની ગટર તોડી નાખે છે અથવા તો તેમાં ફસાઈ જાય છે. આજરોજ સવારે એક છોટા હાથી ટેમ્પો તેમાં વધુ પડતો માલ સામાન લઈ જવાતું હતું તે આ લોખંડની ગટરમાં ફસાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે આ પોઈન્ટ ઉપર તૈનાત ફરજ ઉપરના ટ્રાફિક જવાનોએ તરત આ ટેમ્પોના ચાલકને પરત જવા ફરજ પાડી હતી અને ટ્રાફિક પૂર્વવ્રત કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.